ઘોર બેદરકારી સામે આવી। પાણીપુરીના પાણીમાંથી વંદી નીકળી છે। સંચાલક દ્વારા ઉડાઉ જવાબ પણ આપવામાં આવ્યો અને આવો ગ્રાહકોનો આક્ષેપ છે। ગ્રાહકે એએમસીના હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી સેટેલાઇટ સ્થિત દિવાન પકોડીના સંચાલક સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। પાણીપુરી ખાતા ખાતા પાણીપુરીમાંથી વંદો નીકળ્યો। મેં એમના સ્ટાફ મેમ્બરને કમ્પ્લેન કરી કે અંદરથી વંદો નીકળ્યો છે। વંદો જોયા પછી બી એમના સ્ટાફવાળાની અકડ એટલી છે કે એ લોકો મને એવું કહે છે કે અમે વંદો અંદર નાખવા થોડી આવ્યા હતા, એ તો વંદો તો ક્યાંકથી આવી ગયો હશે। અને સોરી કહેવાની જગ્યાએ કે ભૂલ સ્વીકારવાની જગ્યાએ અમને ખોટા આર્ગ્યુમેન્ટ કરે। તો આ દ્રશ્યો જોઈ શકો છો। અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં દિવાન પકોડી અને આ પકોડી સેન્ટરમાં વંદી દેખાતા જ્યારે ગ્રાહકે ફરિયાદ કરી સંચાલકને તો સંચાલકે ઉડાઉ જવાબ આપ્યો છે। માફી માંગવાની વાત તો દૂરની છે, પરંતુ આ વંદી દેખાતા ઉડાઉ જવાબ આપ્યો કે આ વંદી તો આવી જાય અને તેને લઈને જ જે ગ્રાહક હતા તે રોષે ભરાયા અને ત્યારબાદ એએમસીમાં આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે। આ દિવાન પકોડી સેન્ટરના દ્રશ્યો છે જ્યાં આખા સેટેલાઇટ વિસ્તારમાંથી લોકો પાણીપુરી ખાવા આવતા હોય છે, પરંતુ આ દ્રશ્યો જુઓ। દિવાન પકોડીમાં જે પ્રમાણે બેદરકારી દાખવવામાં આવી છે, આપના જીવ સાથે જોખમ પણ થઈ શકે છે।